હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. એન્ડ અત્યારે તો નહીને તૈયાર થઈ ગયા છે અને અત્યારે મમ્મી મૂકવા આવે છે સર્કલે અને પછી ત્યાંથી બસ મળે તો વહેલા જઈશું. અને ગપાનથી પણ ઈચ્છા છે કે હેડીને જવાની કોલેજ ગપાનથી. અને અત્યારે મમ્મીએ ભરી છે ફુલાવર બટાકાનું શાક અને રોટલી, તો એ પેક કરીને હવે નીકળીએ કોલેજ માટે. હમણાં જ બસવાળાએ ગ5 ઉતાર્યો અને અત્યારે તો ટાઈમ હતો થોડો કોલેજ માટેનો, તો ગ5થી હવે ખ5 જાઉં છું ચાલીને. અને આ તમે પાછળ જુઓ છો એની પેલી સાઈડ ગ5 છે અને અહીંયાથી સીધા જઈએ એટલે કોલેજ આવે. એટલે કે વધારે નહીં પણ સીધા આપણે જઈએ તો રસ્તો બ્લોક કરેલો હોય એટલે ફરીને જવું પડે, બાકી તો કોલેજ બહુ નજીક થાય અને ટાઈમ હતો એટલે હવે હેડી જઈએ. તો મળીએ હવે કોલેજ પહોંચીએ ત્યારે. અને કોલેજમાં તો મેં કીધું હતું કે વ્લોગ બનાવી નહીં શકું, તો કોલેજ છૂટીએ ત્યારે મળીએ. બીજું તો શું કહું. અને કાલે જે વિડીયો બનાવ્યો તો એમાં કંઈ એટલા બધા વ્યૂઝ નહીં આવ્યા. હજુ તો આજે જ અપલોડ કર્યો, કલાક થયો, ખાલી 4 વ્યૂઝ આવ્યા એમાં. તો એ પણ હું વિડીયો બનાવ્યો, વ્યૂઝમાં કશું નહીં. વ્યૂઝ ભલે ના હતા, હું ડેલી વિડીયો બનાવે અને જે મારા જોડે થાય એટલું કહે, બાકી તો કરીએ. દિવસ તો ઠીકઠાક જોઈ ગાઈશ. અને હા ગાઈશ, આ ફેર તો કંઈ નવરાત્રિ પણ વહેલી છે, તો હું તમને બતાવે કે અમારા ગામમાં કેવી નવરાત્રિ થાય છે. અને 29 તારીખે આજે તો ફોર્મ ભરવાના જેથી પાસ મળે. અને બીજું તો 29 તારીખે સેક્ટર 12માં નવરાત્રિ કહેતા હતા કોઈ બેન તો ગરબાનું આયોજન રાખેલ છે, તો પાસનું સેટિંગ થયા તો આપણે તમને એ સેક્ટર 12માં જઈને ત્યાંનો સીન બતાવીશું. બીજું તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. અને રોજ તો હું વિડીયો નાખવાનો જ છું ઓલરેડી. અને મળીએ તારે કોલેજ છૂટીએ તારે. ગાઈસ, અત્યારે તો કોલેજથી છૂટીને હું વિડીયો બનાવી નાખ્યો, કેમ કે કોલેજથી છૂટ્યા અને એટલી બધી ભીડ હતી તો મારી હિંમત ના થઈ. પછી ગ5 આવ્યા, ગ5 પણ એટલી ભીડ હતી, બધા બસની રાહ જોતા. બસમાં બેહ્યો તો બસમાં તો હું તમને ક્લિપ બતાવી રહી, આગળ તમે જોઈ લેજો. અને અત્યારે તો હું ઘરે હતો, ઘરેથી પપ્પાએ મોકલી દીધો કામ ઉપર. પાવભાજી આજે બનવાની હોય તો એનો ભાવ પૂછવા મોકલી દીધો. અત્યારે જઈએ અને કહીએ અમે શું થાય. અને મિત્રો ધૂળ ઉડતી હતી તો મેં રૂમાલ બાંધી દીધો. બાકી તો આ તમે જુઓ એમજીની ગાડી જે ઠોકાઈ અહીંયા અને ઠોકવાની જાય છે. બાકી તો આ ફેર તો નવરાત્રિ અને મેં કીધેલું જ છે તમને બતાવે કે ગુજરાતમાં કેવી નવરાત્રિ થાય છે. તો આપણે બતાવીશું તમને જે હોય. અને આ છે ગોજારિયાનું સર્કલ અને બહુ દૂર ઉડે છે. તો ગાઈસ, આ છે કારગિલ હોટલ અને અહીંયા બહુ જ સારી પાવભાજી મળે છે. મંચુરિયન પર રાખે છે એવું અન્નપૂર્ણા કેટરિંગ. તો જેને પણ ગોજારી આવવું હોય અને પાવભાજી ખાવાની ઈચ્છા પણ ગોજારી આવવું હોય અને આવો તો પાવભાજી ખાવાની ઈચ્છા થાય તો અહીંયા વિઝિટ કરી લેજો. બહુ જ સારી પાવભાજી બનાવે છે. અને 90 રૂપિયામાં કંઈક એક પાવ ભાજી પાવ આવે છે. અને આપણે 2 લઈએ ભાજી પાવ તો 1 ફ્રી છે એવું કહેતા હતા પેલા ભાઈ. તો સ્કીમ તો સારી છે અને સ્વાદ પણ એવો જ છે મસ્ત આમ. તો તમે આવો તો અહીંયા વિઝિટ કરી જજો. તો આવ્યું કારગિલ હોટલની સામે જ. ગાઈસ, અત્યારે ખાવાનો ટાઈમ થઈ ગયો છે અને મેં કીધું હતું આજે પાવભાજીનો પ્રોગ્રામ, તો આ છે ભાજી. અને મેં તમને કીધું હતું કે ત્યાં બહુ સારી મળે છે વસ્તુઓ, મંચુરિયન, ભાજી, પાવભાજી બધું. તો તમે આવો ગોજારિયામાં તો ત્યાં વિઝિટ કરજો એકવાર. અને બાકી તો આ છે પાવ.
અને મમ્મી બીજા પાવ શીખા તો મળે આ છે મમ્મી અને મમ્મી પાવ શીખે છે. તો મળીએ હવે ખાઈને. અને ખાઈને તો હું અમે લેસન કરવા બેસીએ અને વધારે વિડીયો અત્યારે ઉતારવાનું નહીં, પછી આપણે ડેલી રોજ ચાલુ કરી દઈશું વિડીયો ઉતારવાના. અત્યારે તો ખાઈને મળીએ તો પછી અત્યારે ખાવાનું પતી ગયું છે અને અત્યારે તો રોજના જેમ આપણે લેસન કરવાનું તો ચાલુ છે. બાકી અત્યારે તો એટલા બધા વ્લોગ નહીં બનાવું, એટલે આમ લોબા વ્લોગ નહીં બનાવું આપણે 15-20 મિનિટમાં જેમ કે સૌરભ જોશી બનાવવા એવી રીતે નહીં. આપણે નોર્મલ 5-10 મિનિટનો હશે વ્લોગ, પછી આપણે ડેલી ચાલુ કરી દઈશું. આપણે જો વ્યૂઝ આવશે 100 જેવા એક વિડીયો ઉપર, 100 જ કહું બહુ નહીં, 100 જેવા વિડીયો ઉપર 100 વ્યૂઝ આવશે એક વિડીયો પર, તો આપણે રોજ ચાલુ કરી દઈશું. અને ખાઈને પણ આંટો મારવા જઈશું તો ત્યાંનો સીન બતાવીશું ગોજારિયાના ગામમાં કેવો હોય. તો મળીએ ત્યારે નવા બ્લોગમાં. બીજું તો અત્યારે જે એડિટિંગ કરવાનું હોય બ્લોગમાં એ કરી દઈએ. અને જો વિડીયો સારો લાગતો હોય તો સપોર્ટ કરજો, બાકી તો આપણે વિડીયો તો બનાવવાના જ છીએ. તો મળીએ કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.